આપણી જર્ની રહેવાની છે સુરત થી શોભા વડલા સુધી, જ્યાં બસ નું લાસ્ટ સ્ટોપ છે. હા, છોડવાનું મશીન નથી આવતું તે છે આ દુનિયાને બરબાદ કરવા માટે હાલે. અત્યારે આપણે હોટલ માયાની અંદર જમવાનો 10-15 મિનિટનો હોલ્ટ લેવામાં આવે છે. કંડક્ટર ઉતરી જતા ટ્રીપ બાય ટ્રીપ નો વારો. આપણે સવારમાં શાહરૂખભાઈ ચા લઈ આવ્યા છે. સ્માર્ટ બજાર છે આપણી. મારે કોણા ક્રોસ કરી લીધું છે. હવે અહીંથી શોભા વડલા છે 5 કિલોમીટર. તો જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે ફરીથી તમારો આપણે એક નવા વિડીયોની અંદર. તો આજે અમેઝિંગ બસ જર્ની તમારા માટે લઈને આવ્યો. તો આજની આપણી બસ જર્ની રહેવાની છે સંસ્કાર ટ્રાવેલ્સની બ્લેક બર્ડની અંદર. સંસ્કાર ટ્રાવેલ્સની બસ સાથે આપણે ઘણા બધા વ્લોગ ઉતારેલા છે, એમાં તમે ઘણો બધો આપણને સપોર્ટ આપેલો છે. આપણી જર્ની રહેવાની છે સુરતથી શોભા વડલા સુધી, જ્યાં બસનું લાસ્ટ સ્ટોપ છે. તો ઘણા એવા બધા તમને ગામડા બતાવવાની ટ્રાય કરી છે, ઘણી એવી તમને અલગ અલગ વસ્તુ બતાવવાની ટ્રાય કરી છે. લાઈક આપણે ઘણા પ્લેસ એવા છે કે આપણે આગલા વ્લોગમાં નથી બતાવ્યો, તો એ બતાવવાની તમને મેં પૂરેપૂરી ટ્રાય કરી છે. આપણા વ્લોગની અંદર બન્યા રહેજો. જો તમે હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં પહેલા નોટિફિકેશન બેલને ઓન કરી દેજો, જેથી કરીને અમારો વિડીયો આવે તો પહેલા તમને નોટિફિકેશન મળી જાય. આપણે લાઈવ લોકેશનની વાત કરીએ તો અત્યારે સમય થઈ રહ્યો છે 9 વાગ્યા જેવો, અને આપણું લાઈવ લોકેશન છે વડલા પાર્કિંગ કતારગામ. અહીંયાથી બસને ઉપાડવાનો સમય 10 વાગ્યાનો છે. તો આગળ તમને હું હમણાં ડ્રાઈવર સાહેબ સાથે મળાવું. તમને ડ્રાઈવર સાહેબને બધા ઓળખતા જ હશો. ત્યાં સુધી આપણી ઇન્સ્ટા આઈડી તમને નીચે શો થતી છે, તો જઈને એને ફોલો કરતા આવો. આવું સરસ મજાનું કેબિન મળી જવાનું છે. તમે આપણે સંસ્કાર ટ્રાવેલ્સની આ બસનું કેબિનનો લુક તો તમે જોઈ જ લીધો છે. અને આ છે આપણા ડ્રાઈવર સાહેબ. કેમ છે શાહરૂખભાઈ? મજામાં? બસ મજામાં. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. આજની આપણી જર્ની ક્યાંથી ક્યાંની રહેવાની છે? સુરત થી શોભા વડલા, ધંધુકા, બરવાળા, વલભીપુર, ધોળા, ડસા, લાઠી, અમરેલી, કુકાવા, બગસરા અને શોભા વડલા. દર વખતે તો આપણે આકડિયા સુધી, અમરાપુર સુધીની એવી જર્ની કરી છે. તો આપણે આ વખતે છેક બસનો લાસ્ટ પોઈન્ટ છે ત્યાં સુધી આપણે શાહરૂખભાઈ જર્ની કરવાની છે. અને જરીક હોટલ વિશે કહી દો, કઈ હોટલ આપણે ઊભી રાખશું? હોટલ સિદ્ધુ તારાપુર માયાની અંદર. અને સેકન્ડ હોલ્ટ પેલા કરજણ ટોલ નાખ્યા પછી સીધી માયા આવશે, ત્યાંથી સીધું આવશે ઢસા સમુદ્ર હોટલ. ઓકે શાહરૂખભાઈ કહી દો, અગર આપણી ચેનલને શું કરવાનું? સબસ્ક્રાઇબ કરતા ન ભૂલતા, ફોલો કરજો અને ઉપર બેલ આઇકનનું બટન આવે ને મારા ભગવાનની છે દબાવતા રહીજો. ઓકે કરો, હાલો. અત્યારે 10 વાગ્યા જેવો સમય થયો છે ને આપણે વડલા પાર્કિંગની બહાર નીકળી ગયા છીએ. અને અત્યારે પેસેન્જરને લેવા માટે આપણે ગાડી ઊભી રાખી છે. શાહરૂખભાઈ, આપણે 10 વાગે વડલા પાર્કિંગથી ગાડી નીકળે તો શોભા વડલા કેટલા વાગે પહોંચશે? શોભા વડલા 10, 10:30. અને અમરેલી કેટલા વાગે પહોંચશે? અમરેલી 7:30, 8. ઓકે. ગાડીના સરસ મજાના ઇન્ટિરિયરની વાત કરી દઈએ તો આવું બ્યુટીફુલ એવું ઇન્ટિરિયર મળી જવાનું છે. લાઇટિંગ સાથે એક બાજુ મળી જવાના ડબલના સોફા, એક બાજુ મળી જવાના સિંગલના સોફા. સાથે તમને બેક રેસ હેડરેસ મળી જવાનું છે, ચાર્જિંગ પોઈન્ટ મળી જવાનો, કર્ટન્સ મળી જવાના, મોબાઈલ રાખવાનું સ્ટેન્ડ મળી જવાનું, સરસ મજાની સોફાની અંદર પણ લાઇટ મળી જવાની. અને એક મસ્તીની વસ્તુ કે જે તમને સ્લાઇડ ડોર મળી જવાનું છે, જેથી તમારી પ્રાઇવસી મેન્ટેન રહે કર્ટન્સ અને સ્લાઇડ ડોરના લીધે. અને આવું સરસ મજાનું ઇન્ટિરિયર છે, જેમાં અહીંયા આપણા રાધા કૃષ્ણ બિરાજમાન છે, ઉપર લખેલ છે જય શ્રી કૃષ્ણ. તો આવું આ બસનું થોડુંક એવું ઇન્ટિરિયર છે. મિત્રો આ છે આપણી ગાડીના કંડક્ટર. તો પહેલા તો તમારું નામ કહી દો. મારું નામ છે કિશન. આ છે આપણી ગાડીના મહેતાજી. તો કેમ છે? જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ ભાઈ. પહેલા તો તમારું નામ કહી દો. મારું નામ જયદીપભાઈ. સંસ્કાર ગાડી. ઓકે, સંસ્કાર ટ્રાવેલ્સની આપણે આ ગાડી છે, રૂટ તમે થોડોક એવો કહી દો. આપણે શાહરૂખભાઈ તો કીધો, તમે કહી દો. વલભીપુર, ધંધુકા, બરવાળા, અમરેલી, લાઠી, અમરેલી, હા, કુકાવા, વાગણી, આકડિયા, અડાળા, છેલ્લે પૂરું સ્ટોપ છે શોભા વડલા. ઓકે. અને શોભા વડલા ગાડી ઉભી છે. ઓકે. અને આપણે મિત્રો જે સોફાનો ભાવ હોય અપ ડાઉન કે બધી મહેતાજીને ખબર હોય તો આજનો સિંગલના સોફાનો, ડબલના સોફાનો આજનો ભાવ કહી દો. આજનો 600-1200 નો ભાવ છે. સિંગલના 600 છે, ડબલના 1200. અને આ ભાવ ડાયનેમિક હોય છે ને અપ ડાઉન થતો હોય છે ને સિઝન પ્રમાણે? સિઝન પ્રમાણે અપ ડાઉન થાય. અત્યારે નોર્મલ સિઝનમાં 600-1200 રહેશે. જેમ જેમ સિઝન વધશે થોડોક 700-1400 થાય એવી રીતે. કીધું હોત ખાલી મને ક્યાં લાવું દાદા? હા આવ્યો. આપણે પોગી રહ્યા છીએ ચીકુવાડી સીએનજી પંપે, પછી આવશે ચોપાટીને આપણે આવવાનું છે વરાસા ઢાળે. અલગ કાર મેં જ્યાં આપણા પેસેન્જર ઉભા. આ બાજુ આપણા મહેતાજી ચાટમાં
બધા સોફાનું ઓરખું લખે છે. સવારે કોને ક્યાં ઉતારવાના છે એ બધાના પૈસાનો વાવટ ને એવું બધું, આખા ગાડી ભરવાનું ને એવું બધું કામકાજ મહેતાજીનું હોય છે. અને ગાડી ચલાવવાનું કામ મારું હોય. મને તો તમે ઓળખો જ છો ને. આ તો ખાલી જસ્ટ વાત કરું છું, બાકી નહીં ઓળખતા હોય જાજા ભાઈ. શું કહું મારા કલેજા? વાત તમારી 100% સાચી છે. ને આ ભાઈ અત્યારે આપણે પેસેન્જર ગોતી ગાડી ભરાવે છે, આપણા કંડક્ટર સાહેબ કિશનભાઈ. અત્યારે અલંકારની બસને ક્રોસ ઓવર કરીને ઓવરટેક કરીને આપણે પહોંચી ગયા છીએ કામરેજ. આપણે કામરેજ સર્કલે ટર્ન મારવાનો રહેશે અને કનેક્ટ કરવાનો રહેશે એને 48 હાઈવે આપણે બરોડા સુધી. તો આવો છે કે કામરેજ સર્કલનો વ્યૂ તમે જોઈ શકો છો. મિત્રો અત્યારે કામરેજ સર્કલ આપણે મહેતાજી ઉતરી જાય છે અને ગાડી ભરાવાનું કામ પતી ગયું હોય. ઓકે, હાલો મેં ગાડી પેક કરી દીધી છે આપણે આખી. એટલે તમારી રીતે ગાડી વ્યવસ્થિત ચાકીથી પહોંચાડી દો. બરાબર. જય માતાજી ભાઈ. જય માતાજી. છોડવાનું મશીન નથી આવતું તે જ છે. આ દુનિયાને બરબાદ કરવા માટે હાલે છે. લોકો આને કેમ કોઈ કઈ નથી કહેતું? એલા ભાઈ એ મિસાઇલ નથી. ઓહો. હું કે તારો વારો જ ન થાવ એમાં બેહવામાં. એમને અમારા ગુરુજી સામે બેઠા છે. તમે જણાવી દેજો ને. રવિભાઈ પરમાર આપણે. હા, હો અમારા કલેજાનો ભટકો. અમારા ગુરુજી હોય આજે આવીને હવાઈ કરવાની છે અમારા ગુરુજી ભેગી. જો બીજી મિસાલ આવી ગઈ ભાઈ. અત્યારે આપણે મિત્રો એઝ યુઝ્યુઅલ ભૂકી ગયા છે પીપોદરા મોગલ માતાજીના મંદિરે. તો હું તમને બહારથી દર્શન કરાવી દઉં. આવો છે કે આપણે મોગલ માતાજી મંદિરનો વ્યૂ, તો તમે બહારથી દર્શન કરી લ્યો. દર વખતેની જેમ આ વખતે મોગલધામ પીપોદરા ગાડીને અગરબત્તી કરવા માટે ઊભી રહેતી છે. તો કમેન્ટમાં જયમાં મોગલ લખી નાખજો ને અહીંયા આપણી ગાડી ઊભી છે. આ છે આપણો સરસ મજાનો નર્મદા નદી ઉપર આવેલો કેબલ બ્રિજ. તમે વ્યૂ જોઈ શકો છો. આપણે ભરૂચ નર્મદા નદી ઉપર આવેલો કેબલ બ્રિજ છે. અને અત્યારની સમયની વાત કરીએ તો 12 વાગ્યાની આસપાસ થયું છે. અને અત્યારે આપણે નર્મદા નદીને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ. અન્ય ઘણી લક્ઝરી પણ છે, બીજા બધા વાહનો છે. પછી સામે વતન એક બ્રિજ છે, તમને લાઇટિંગ દેખાતી હોય તો આવો છે કંઈક આપણો કેબલ બ્રિજ. મિત્રો અત્યારે સમય થઈ રહ્યો છે 12:33 જેવો અને તમારા બધાનું હું સ્વાગત કરું છું એને 48ની અંદર. આ હાઈવે આપણે કનેક્ટ કરવાનો રહેશે વડોદરા સુધી, ને ત્યાંથી આપણે વાસદ બગોદરા હાઈવે કનેક્ટ કરીશું. અને અત્યારે આપણે ફાઇનલી ભરૂચને ક્રોસ ઓવર કરી દીધું છે. આમ મેં તમને ઓછા વ્યૂ બતાવ્યા છે આ રોડ ઉપરના, કારણ કે એમ એવું છે આપણે ઘણા બ્લોગમાં તો બતાવી દીધા તમને આગળ ગામડાના ને એના વ્યૂ બતાવી. શું કેવું સારું ભાઈ? દેખાડી દેવી હવારમાં. આ વ્યૂ તો આપણે 3-4 બ્લોગ બનાવ્યા એમાં તો બતાવ્યા જ છે. નવું કંઈક જાણવા મળે ને તો દર્શક મિત્રોને સારું લાગે, મજા આવે. મજા આવે. પણ મને એ સમજાતું નથી. હું વિચાર કરું છું શું કરવું નહીં. આ કેમ? લાઈટ આવી સારી છે પણ આ ખતરાવાળા હું જતા હોય ને વાંધો છે. એ હવે તો આપણે એનું તો સોલ્યુશન કેમ લાવશું? એને સોલ્યુશન તો લાવવો પડશે મારા કલેજા. એકવાર આપણા ભાઈને યાદ કરો, હરમાનભાઈ કઈ બાજુ છે? એ મારા કલેજાનો ખબર ક્યાં આવ્યો તો ખબર નથી પડતી. હવે અલગ થઈ ગયો રમાન. મને ખબર એને હું જ વિચાર ખબર નથી પડતી. યાદ કરીને કઈ ફાયદો તો છે નહીં. કેમ એમ? એટલે મારો ભાઈ છે ટૂંકમાં એમ ગમે એવો છે. હે શાહરુખભાઈ હમણાં એના રિશ્તેદાર નહીં મળે આગળ આપણને? હા, ઈ તારાપુર મળશે આપણને. હા, હું એ કેતા ભૂલી જાઉં. હા. એટલે હા એ તો મગજમાં એનો એના રિશ્તેદારને મળવું પડશે. આપણે આ વખતે ગાડી ઊભી રાખીને મળવું છે. તારાપુર રહી છે ને, તારાપુર સર્કલ એ. તારાપુર સર્કલ હે. અને એના માટે આપણે કાંઈક અલગથી ડિસિઝન લેવો પડશે ને કાંઈક. અમારા કલેજા 5 મિનિટનો હોલ્ડ કરી લઈએ. આપણે અહીંથી પિકઅપ લેવાનું છે પેસેન્જરને લઈને, પછી આપણે આગળ કન્ટિન્યુ કરવી મારા કલેજા. ઓકે, તો આગળ પાછી આપણે શાહરુખભાઈ આવીને હુવાણ કરવાની છે સવાર સુધી. તો બ્લોગમાં આગળ બન્યા રહેજો. આવો કંઈક રોડનો વ્યૂ છે. આજ થોડુંક ટ્રાફિક જેવું જોવા મળે છે, તમે જોઈ શકો છો. મિત્રો
મિત્રો અત્યારે આપણે મૂકી ગયા છીએ કરજણ ટોલ નાકે, જે આપણે 5-10 મિનિટનો બ્રેક લઈએ છીએ. તો સારું, તો આપણે અહીંથી આગળ શું હોય છે? આપણે સીધું વડોદરા વાત છે એટલે સીધું તારાપુર. તારાપુરા તો હોલ્ડ લેવાનું હા, માયા હોટલ તો વાંધો નહીં, લેવાનું છે ને? લેવાનું છે મારા કલેજા, તમે થોડો પૂછો રખાય. તો વાંધો નહીં. અને અત્યારે આપણે અહીંયા શાહરૂખભાઈના મિત્ર મળી ગયા છે. આપણે ગોલ્ડન ટ્રાવેલ્સની અંદર છે. તમને પહેલાં કીધું એમ આ બ્લેક હન્ટરની અંદર આપણો એક વ્લોગ આવી ગયો છે, તો જઈને એ જરાક ચેકઆઉટ કરતા આવજો. પહેલાં આ વ્લોગ પૂરો જોઈ લેજો. અને મારા કલેજાને લાઈક કરતા રહેજો, ફોલો કરતા રહેજો. અનિલ મકવાણાની આઈડી છે. હા, તમારી ભાઈ ઇન્સ્ટા હેન્ડલ કહી દો તો એટલે આપણી પબ્લિક તમને ફોલો કરી દે. ઇન્સ્ટા આઈડી અનિલ મકવાણા 5530. ઓકે. અને આપણે શાહરૂખભાઈ તમારી ઇન્સ્ટા હેન્ડલ કહી દો તો. બીજા 14 નાઇટ કિંગ હો. આ બે મિત્રોને આપણે ફોલો કરી દેજો. એમાં છે ને બેયની ડેઈલી અપડેટ હોય છે. આપણે અનિલભાઈની ગાડી છે ગોલ્ડન, અને તમને ખબર જ છે આપણે શાહરૂખભાઈ સંસ્કારની અંદર છે. તો મિત્રો આવીને આવી મોજ આપણે કરવાની છે. તો આગળ જર્નીમાં જોડાયેલા રહ્યો. અહીંયાથી આપણે હમણાં આવશે વાસદ ટર્ન મારીને આગળ આવશે આપણે તારાપુર, જે હોટલ માયાની અંદર વોલ્ટ લેવાનું છે. રેડિંગ શાહરૂખભાઈ? ઓકે કરો મારા કલેજા. કાંઈ ભૂલ નથી ને? હા, કાંઈ ભૂલ નથી ને? તરીકે ની ધારથી મારા ભાઈ ભૂલ થાય, કોઈ ભૂલ અમારથી થઈ જાય છે. ના ભાઈ ના. તો હાલો મિત્રો, હમણાં આપણે મળીએ આગળ જર્નીની અંદર. અનિલભાઈની આપણે રીલ્સો હમણાં ઉતારી છે, એ આવી જાય એમાં મૂકી દેવાની હોય ને. હા, એમાં કંઈ ઘટાઈને આપણે અનિલભાઈની રીલ્સ ઉતારી છે એને મૂકી દઈએ ને આગળ આપણે જર્ની કરીએ કન્ટિન્યુ માટે. ઓકે કરો મારા કલેજા, લાઈક કરો. દાદા મને મળ્યા માંગવા પડના. હા, ગુમાન ચોકડી મને કે મારે ઉતરવું વડોદરા આપણે. હા, વડોદરા ગુમાન ચોકડી. હા. એટલે મને કે ભાઈ કે ગાડી કે આ બાજુ હાલશે કે આ બાજુ હાલશે. મેં કાકા આપણે કઈ બાજુ જવાનું? આપણે સીધું જ જવાનું. તો ગાડી ને નો અલગ મારે લગા કે બધા જોઈ કે પ્લેન લઈને 4 વ્હીલ લઈને આવું ને પછી પૈસા દેતા તમને હું ત્યાં ઉતારી દઉં. અત્યારે મારા ભગવાન પ્રેમથી તમે રાજી થઈ ઉતરી જાઓ તો મજા આવશે. બધાને આનંદ આવશે એમ. હા, એમાં કાંઈ ઘટાડતી દાદા પણ આમાં હવાઈ વાળા એમ દાદા એમ બોલવા લઈ દાદા મેં બધું સીટને 700 રૂપિયા દીધા. મારા પૈસા નથી જતા દાદા. અમે કહેતા હતા હું ઉતરી ગયો ના બીજું હું તમે લઈને ગયા જાઉં. આવું બધું હાલ્યા કે પેસેન્જર બીજી સીધીથી બેઠો તો આમું જોવે છે, ગાડી આવે છે, છતાં એ પેસેન્જર બેઠો નહીં. અને મને શું કંઈ ખબર કે તમે મને બોલાવો તો કરી મારે કેમ ને મારે જાનમાં લઈ જવાના હોય એવા પ્રશ્ન કરે બોલ. તો તમારો સામાન એટલો બધો મેં તો તમે ઉભા રહ્યો, હું દેખી ત્યાં લઈને આવું છું. કાંઈ વાંધો નહીં, શાહરૂખભાઈ જિંદગી છે હેલા રાખે. આપણે બધી વસ્તુ તો અલગ છે, આપણે કહેવાની વસ્તુ છે કે આચાર્ય આપણને શું થાય કે માણસના મગજ 2 પ્રકારના છે. આ તો ભાઈ જિંદગી છે, મોજ કરવાની હોય આવી એ રાખી. છે અરે એની હવામાન તો આખી અલગ જ થાય. મારા બધા દાદાને આખી યાદ કરી ભાઈ મેં સમજાવ્યા દાદા તમે પહેલી વખત બસમાં થયું કે ના કે બધા બસવાળા મારી પાસે જ ઉભી રાખે, બીજા બસવાળા તમને ઓળખતા હોય. હું તમને ઓળખતો નથી મારા દાદા. બાકી કહી દો, તમે નો માનો તો ફરિયાદ કોને કરવી? એવું છે, તમે ન માનો તો ફરિયાદ કોને કરવી મારા જીવ. હાલો, આવીને આવી રીતે આપણે હું કરતા કરતા આગળ જર્ની આપણે કન્ટિન્યુ કરવાની છે. અત્યારે મિત્રો આપણે 62 ટન માર્યો છે. અહીંથી આપણે NH48 ને ડિસ્કનેક્ટ કર્યો અને બગોદરા વાસદ હાઈવેને આપણે કનેક્ટ કર્યો. આપણે હરણેજ સુધી કનેક્ટ કરવાનું રહેશે. હરણેજની ટર્ન મારીને લોથલ જવાનું રહેશે. આ છે થોડોક વાસદનો વ્યૂ. તો આપણે આગળ મળીએ આમાં આપણે તારાપુર હોટલ માયામાં, જે આપણો જમવાનો 10-15 મિનિટનો હોલ્ટ છે. હાલો મિત્ર, આવી ગઈ છે આપણી હોટલ માયા. તો ડિનરનો હોલ્ટ અહીંયા થશે મારા 10-15 મિનિટ જાજો નહીં હો ભાઈ. આપણે 10-15 મિનિટ જ અહીંયા હોલ્ટ કરવાનો છે. આપણે આ બાજુ શિવવંદન ગાડી પડી છે, એમાં આપણો બ્લોક આવી ગયો છે. ને આ બાજુ શક્તિધામની એમ્પાયર ગેરેટ પડી છે, એમાં આપણો બ્લોક આવી ગયો છે.
મિત્રો અત્યારે આપણે હોટલ માયાની અંદર જમવાનો 10-15 મિનિટનો હોલ્ટ લેવામાં આવે છે. આપણે તારાપુરના લોકલ એરિયામાં આવેલી છે હોટલ માયા. તો તમને થોડોક વ્યૂ બતાવી દઉં તો આવો કંઈક આપણે હોટલ માયાનો વ્યૂ છે. ઘણી લક્ઝરી પેઢી છે. અહીંયા આપણે સંસ્કારની લક્ઝરી છે. અને ફ્રન્ટ લુકની વાત કરી દઈએ તો ઉપર સંસ્કારનું બેજ કરેલું છે. બ્લેકબર્ડ આપણી ગાડી રહેવાની છે. તમને ઘણીવાર મેં બતાવેલી છે. આપણી જર્ની આગળ પાછી કન્ટિન્યુ કરે અને તમને આજે અંદરના નવા ગામડા બતાવો, વિલેજના કલ્ચર વિશે બતાવો. આપણું ઘણું પબ્લિક શહેરમાંથી જોવે છે, તો જર્નીમાં કન્ટિન્યુ રહેજો. અત્યારે 3:16 એટલે કે 3:15 જેવું થયું છે ને આપણે હોટલ માયાની અંદરથી નીકળી ગયા છીએ. અને આપણે શાહરૂખભાઈ સારું એવું ડ્રાઇવિંગ કરે છે. શાહરૂખભાઈ આપણે આગળ સેકન્ડ હોલ્ડ ક્યાં લેવું? સેકન્ડ રોડ આપણે ઢસા. અને તમને યાદ હોય તો આ તારાપુર સર્કલ આવ્યું છે. હા પહેલા આવો છો તઈ આપણે જે અત્યારે તમે રિવીલ ન કરો, આપણે તારાપુર સર્કલ આવે લાઈવમાં બતાવતા જઈને તમે કયો એવું કાંઈ ખરું નહીં. એના માટે ખમી જાઓ. શાહરૂખભાઈ માવો બાવો ખાધો કાંઈ નથી ખાતો. મિત્રો આ છે કંઈક તારાપુર સર્કલનો વ્યૂ. તમે સર્કલ જોઈ શકો છો. દેખાણા હરમનભાઈના સંબંધી દેખાણા આવી ગયા. હરમનભાઈના સંબંધી બધા આખી નહીં થયા ભેગી થઈ. બાબા વેચ બેઠા છો ભાઈ. એટલે આ બધા તમારું એવું કહેવાનું છે હરમનભાઈના સંબંધી છે. હા. નીકળ રોડમાં આવે બધા. ઓકે કરો. હવે ક્યારેક ટાઈમ મળશે ફ્રી ટાઈમમાં તો આપણે ત્યાં ઊભી રાખીને એની વાતચીત કરી લેવું. ઓકે પછી હરમનભાઈને વિડીયો સેન્ડ કરશું આપણે. તો મિત્રો આપણે હમણાં મળીએ આગળ ઢસા ગામની અંદર હોટલ સમુંદરમાં. કારણ કે વચ્ચેનો વ્યૂ તો તમે દર વખતે આપણા રોડ તો તમે જોયેલો છે, વાસદ બગોદરા આવે છે ગોલું છે. આજે તમને થોડું કંઈક યુનિક બતાવીએ. હું કેવું શાહરૂખભાઈ? હા એવું કાંઈ ખરું. એટલે ખોટો હું બ્લોગ લાંબો ન થાય અને આપણે બધું આવી જાય, કેપ્ચર થઈ જાય. એમાં મને કઈ વાંધો નથી. બાકી તને તો ખબર છે, તમે ન માનો તો ફરિયાદ બને. ઓકે કરો હાલો તો મળીએ આપણે ઢસા ગામની અંદર હોટલ સમુંદરમાં, જે આપણને શાહરૂખભાઈ સવારનો બ્રેકફાસ્ટ એટલે કે નાસ્તો કરાવશે. એવું હોય? કોણે કીધું? તમને ઇંગ્લિશ નથી આવડતું એટલે. મારે ક્યાં ઇંગ્લિશ શીખીને જવું છે? ઓકે કરો. આમાં સંસ્કાર છે એટલું બસ. આપણે ઇંગ્લિશ નથી. ઓકે કરો. એટલે તો સીટ આમાં ગુજરાતીમાં લખ્યું છે. ગુજરાતીમાં છે લખેલું. જોઈને અહીંથી ઝૂમ કરી જો દેખાય. હા દેખાણું હો. દેખાડું ને ગુજરાતીમાં લખેલું મને જા. વાંધો નહીં મિત્રો, આવીને આપણે હું કરશું. જોડાયેલા રહેજો આગળ બ્લોગમાં. અત્યારે મિત્રો 3:45 જેવો સમય થયો છે અને આપણે કેટલા બાપા ટી સ્ટોલ જે છે આપણે વટામણ સર્કલની આગળ ત્યાં ઊભી રાખી છે ચા પીવા માટે. તમને બતાવું તો અહીંયા જો આપણી સંસ્કારની ગાડી છે, પ્રમુખદીપ વાઇલ્ડ ફાયરની ગાડી, કે આનો બ્લોગ આવી ગયો છે તો ચેક કરતા આવજો. વિશ્વનાથની ગાડી આવી ગઈ. અહીંયા આપણા કેટલા બાપા ટી સ્ટોલ કરીને છે. તો આપણે અહીંયાથી આપણે આગળની જર્ની કન્ટિન્યુ કરી તો જોડાયેલા છે આપણી જર્નીની અંદર. અહીંયા આ બાજુ આપણી બાજુ આપણા કંડક્ટર સાહેબ સરસ મજાનો ચા લઈને આવી ગયા છે. રવિભાઈ જાગી ગયા છે. શું કહો? આપણા ભાઈ રવિભાઈ ગુરુજી જાગી ગયા છે. આગળનું ડ્રાઇવિંગ હવે આપણે રવિભાઈ સંભાળશે અને શાહરૂખભાઈ સુઈ જશે. યો ભાઈ ચા પીવો. આપણે ડ્રાઈવર આપણે આ ગુરુજીનું નામ શું છે? રવિભાઈ પરમાર. રવિભાઈ પરમાર. આપણું નામ તો મને ખબર છે, મારા પાયલોટ છો શાહરૂખભાઈ. તો તમે થોડીક ચા પીવો, થોડીક હું ચા પીવું, આપણે થોડા બધા ચા પીવો. અત્યારે આપણે વટામણ સર્કલને ક્રોસ ઓવર કરી નાખ્યું છે અને આપણા ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયા છે રવિભાઈ. આ ભાઈ આપણા શાહરૂખભાઈને ગાડી શીખવાડી હતી એટલે એ રવિભાઈને એના ગુરુ માને છે. અને ઓલખેરાના બ્લોકની જેમ શાહરૂખભાઈ પાછા આપણી પાછળ છે ને ખૂણામાં આવી જાય છે. કહેવાનું થાય તમારે કે બે શબ્દ પાછા કંઈ બે શબ્દની
એટલા શબ્દ કહું. આ તો મારો ગુરુ મારી ભેગો છે. મારે પાછો ન પડો મારા ઘરે. આજે રવિભાઈ ભેગા છે ને તો શાહરૂખભાઈ થોડા ફોર્મમાં આવી ગયા છે. ભગવાન છે ને, તો બે શબ્દ તમે કંઈ કહો. એ કેવું ને બે શબ્દ ને ત્રણ શબ્દ. પેલા અમારા ગુરુજી શબ્દ છે, પછી છે આગળ ગુરુજી બે શબ્દ કહી ગયો તો કાંક. હે ભાઈ હવે આ બાબતે હું કહું. આ બાબતે કાંઈ કરવાનું ગુરુ બોલી ગયો એને પેલા વાગે બધવાની. આ પાછા આપણી પાસે ઓલા લોકમાં બેઠા હતા ને એવી રીતે પાછા એ ખાસમ કરી જશે નિરાતે કોકને ગાડી દઈ. તો ખાલી હે ને ઘડી કહેવાનું હોય કે હું ડ્રાઈવર છું હું આમ છું એમ. બાકી અડધેથી હે ને હવે તમે કહો ન હોઈ જાવ. અરે મારા ઘરેલા મારી બધી એક ટ્રીપ પૂરી નથી થઈ. મને ખબર છે. એ તો બધાને ખબર જ છે. તો મિત્ર આવી હું ઘેરે ઘેરે જઈએ છીએ. હવે આપણે આગળનું ડ્રાઇવિંગ કરે રવિભાઈ અને અત્યારે વટામણને આપણે ક્રોસ કર્યું છે. આગળ હમણાં આપણે વાસદ બગોદરા હાઈવે ઉપર છીએ એટલે લોથલ હરણેજથી ટર્ન મારીને લોથલવાળો હાઈવે કનેક્ટ કરવાનો રહેશે. આ કેમ કામ બધું બેસરાઈ જાય છે અત્યારે? રસ્તામાં તો એવું છે કે કોઈ હતું નહીં, જતું નહીં. મને મજા આવે. અને રોડનું જાણવા મળી જાય. આ રોડમાં તો પોતાને હું દેખાય. ને આ રોડ માથે તમે જોવો તો રોડ માથે રોડ હોય એવો રોડ દેખા. ડામરનો રોડ છે, પછી ડિવાઈડર છે, ઓલી બાજુ પાછો રોડ છે. બાપાએ ખબર તો પડી ગયો. અને બીજું કાંઈ નથી દેખાડતો તો? બીજું કઈ વધી ના હોય. જો ઓલા સફેદ પટ્ટા છે, બીજું શું છે? એના નહીં મને ખબર. હોય ને. મને ખબર. નહીં નહોતી ખબર. આ કીધું તો ના ગઈ એમ લખી દે. નહીં ભાઈ, આ બધા એના છે. કેના કીધા? હા, એવું કાંઈક આવે છે. એટલે આમાં રોહિતભાઈ મોજમાં જાય કરે. અને ગુરુજીને આપણે મોજમાં લાવી દીધા છે. ઓકે, કરતા કો મારા ભાઈ આપણે. એકવાર દેજો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓલી વખતે બોલ્યા કોઈ કરી નહીં subscribe. નહીં ઘણા કર્યું તમારું મન રાખ્યું. એમ હા. હજી ફરીથી સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો, ફોલો કરી દેજો, કોમેન્ટ કરજો અને નીચે ઓલું બેલ આઇકનનું બટન આવે ને એ મારા ભગવાન દબાવતા નહીં. નવા તમને નવા વિડીયો જોવા મળશે અમારી સંસ્થા ટ્રાવેલ્સમાં. અને ફરી અમારા ગુરુજી પાછા તમને જોવા મળશે, પણ ટુરિસ્ટમાં જોવા મળશે, આમાં નહીં મળે. ઓકે કરો. મિત્રો અત્યારે અહીંયા બેઠા બેઠા રીલ શૂટિંગનો કાર્યક્રમ હાલે. તમને કેબિનનો થોડોક માહોલ બતાવી દઉં તો આપણા રવિભાઈ ડ્રાઇવિંગ કરે છે, કિશનભાઈ બેઠા બેઠા એક્ટિંગો કરે છે, આપણે શાહરૂખભાઈ આ બાજુ બેઠા છે, એક મહેમાન આ બાજુ બેઠા છે. તો આ બધી રીલ્સ તમારે જોવી હોય ને એકવાર આનંદ કરવો હોય ને તો આપણા ઇન્સ્ટા હેન્ડલ કહી દો તો. વિથ બ્લોગ બધી બીજા 14 નાઇટ કિંગમાં જોવા મળશે મારા કલેજા. અને મજા આવે ને તો જ હા હો. એકવાર કિશનભાઈ કેવી એક્ટિંગ કરી એને અનિલભાઈ એ કહી દો તો તમે ખાલી એટલે બધા જોતા આવે રીલ. હવે એ તો તમને રીલ્સ મેગા પછી ખબર પડશે ને, અત્યારે તો તમને ખબર નહીં પડે. એટલે મારા ભગવાન તમે લઈ આવજો ઇન્સ્ટાગ્રામમાં. મિત્રો એનું ડિસ્ક્રિપ્શન આપવું છે ને આપવું અનોખું છે, એનું વિવરણ જ નથી કરે એવું. એકવાર તમે રીલ જોવો ને એટલે તમને આપોઆપ ખબર પડી જાય આપણા કિશનભાઈ અને અનિલભાઈ જેવી મોજ કરેલી છે ને રીલમાં. અને એ ગીત ને એ એની મોજ ને કંઈ ઘટે જ નહીં. અને આ બાજુ આવી રીતે બધા બેઠા છે. હમણાં આપણે આગળની જર્ની કન્ટિન્યુ કરીએ છીએ ધીમે તમને ધીમે. એવું લાગે છે કે આ રોડ કયો આવ્યો યાદ છે તમને? આની પહેલાના બ્લોગમાં આપણે જે બોલ્યા હતા આપણા સુબીર કાકા હતા ત્યારે યાદ છે? હાજકારો નીકળી ગયો તો સુબીર કાકાને. હા, રોડ લોથલ વાળો રોડ છે અત્યારે. તો તમને વ્યૂ હું બતાવી દઉં. આપણે લોથલ વાળા રોડે છીએ. આપણે અરણે ટર્ન માર્યો ને લોથલ વાળા રોડે છીએ. એટલે એમાં હાજકારો સુબીર કાકા નીકળો તો પણ કે ન હોય કે બીજા ઘરે પહોંચવું હોય. હા એવું હતું ખરા. એના ઘરનાનો ફોન બોન આવ્યો છે, આપણને બહુ કઈ ખબર નથી. આ તો જસ્ટ વાત કરું છું. ઓકે તો હાલો આપણે પાછી રીલ શૂટિંગ કરવા મળી. ઓકે કરો. અને મારા ભાઈ રવિ પરમારને છે ને ફોલો કરતા રહેજો, લાઈક કરતા રહેજો મારા ભગવાન. ઓકે તો આવો કંઈક રોડનો વ્યૂ છે. આપણે રવિભાઈ ડ્રાઇવિંગ કરે છે, તમને થોડોક બહારનો વ્યૂ પણ બતાવી દેવી. મિત્રો અત્યારે આપણે સવાર પડી ગયું છે અને સમયની વાત કરીએ તો સમય થયો છે 7:15 એટલે કે 7:15 જેવો. અને આપણે પહોંચી ગયા છીએ ઢસાને ક્રોસ ઓવર કર્યો. હમણાં આપણે આગળ હું હોય છે આગળ હું આવે ઢસા આગળ આવશે સાવંડ આવશે, લાઠી આવશે, પછી અમરેલી આવશે. પહેલી વખતે મારા ગુરુજી 71 વર્ષમાં પહેલી રહ્યા છે. એને ચશ્મા પહેરાય બધું લેકેશ, કારણ કે એને આખી રાઈડ ડ્રાઇવિંગ કર્યું છે તારાપુરથી લઈને આવ્યા સુધી. અને ભાઈ ઉઈ ગયા હતા ને જે ઉઠા છે. હા એ જ જોઉં છું. અને નેતાજી આવી ગયા છે જે આગલા બ્લોકમાં આવી ગયા હતા હોટલ સમુદ્રેથી. આવો કંઈક મોર્નિંગનો વ્યૂ છે, એટલે રોજ હોય છે મોર્નિંગ. બતાવવું પડે.
સવારનો વ્યૂ જો આવો છે કંઈક અહીંયા, કારણ કે અહીંયા આપણે જ છીએ, જે જોવે છે એ નથી, એટલે એને બતાવું છું. તો એને આપણે હવે આવતી હતી તો બેવડાવી લેતા આવશું. એને જોવું હોય ને આપણે નહીં, આ એવું પબ્લિક છે બહુ જાજુ, એટલે એનો બે ભેગો. ખાલી 500 રૂપિયા દઈએ એટલે બધા જ લેતો ઓકે કરો. કંડક્ટર ઉતરી જતા ટ્રીપ બાય ટ્રીપનો વારો આપણે સવારમાં શાહરૂખભાઈ ચા લઈ આવ્યા છે, લાવી પડે મારા ભાઈ ના થોડી પડે તો કારણ કે ઉઠા હતા હજી, એટલે જાગી ગયા તા એમ કહેવાય. ઠેક તમે જાગી જતા. હા ઓકે, હજી જાગ્યા હતા. બરાબર એટલે ચા લઈ આવ્યા છે. બરાબર માણસ અને અહીંયા હમણાં આવશે રૂટ બોર્ડ. આવી ગયું ને રાજકોટ રાજકોટ મોરબી અમરેલી આવ્યો ભાઈ. મોદી હાથ તો પોતાનું ભાઈ પછી એક તમારા ભાઈને ભલે એક હા કોમલભાઈ રાજકોટ અમે અત્યારમાં તમે ક્યાંક આમાં કરો ક્યાંક તમે હાલે એવું છે. અત્યારે મિત્રો આપણે ચાવડને ક્રોસ ઓવર કરી રહ્યા છીએ અને ના ના આ મારો ગુરુ છે, હે આ મારો ગુરુ છે. છે પેલા વ્લોગમાં જોયું હતું ને આ બીજો વ્લોગ આવ્યો આમાં વાળો જોઈ રહ્યા ફ્રન્ટ પાપડ છે પાતકની ફોન આવ્યો તો ઘેરી જોતા હતા. સ્માર્ટ બજાર છે આપણી. અમરેલી લાઠી રોડ કોલેજ બહાર નથી જેથી આ જો આ બધા મિત્રો અત્યારે 8:15 જેવું થયું છે ને આપણે અમરેલી નાગનાથ બસ સ્ટોપ ઉપર પહોંચી ગયા છીએ. તમે view જોઈ શકો છો. અમરેલી નાગનાથ સામે આપણા હનુમાન દાદાની મૂર્તિ છે, કમેન્ટમાં હનુમાન દાદા લખી નાખજો. અને આપણા જો આ છે ને એ છે નાગનાથ મહાદેવનું મંદિર, અને આ છે નાગનાથ મહાદેવ બસ સ્ટોપ. તો હલો હવે જાકો અમરેલી નાગનાથ સવારનો અમરેલીનો વ્યૂ. શાહરૂખભાઈ હવે અહીંથી આપણે શું આવશે આગળ? આગળ આવશે અહીંથી માંગવા પર વેણી વધે પીપલ કાકડી ઓકે, આકડિયાથી આગળનો રૂટ. આકડીયાથી કુકાવાથી નવા જૂના વાગણીયા અડાળા માવજીંજવા ડેરી પીપરિયા બગસરા. ઓકે, ટોટલ આપણા એટલા રૂટ રહે આગળ, અને લાસ્ટ સ્ટોપ આપણું રહે શોભાવડ. અત્યારે 8:15 જેવું થયું છે.
તો આપણે શોભા ઓટલા કેટલા વાગે પૂછશે 10:30. ઓકે તો અને આ છે થોડોક અમરેલી નાગનાથ મહાદેવનો બસ સ્ટોપનો વ્યૂ. ગાડી નો જાય સમજાવી જાય જાવ તો પકડી લે આ જગ્યાએ કેવી અહીંયા આવે છે ને જ્યાં જવા હાટુ માણસો મરે છે. ઓ દેખાડું તમને એ જગ્યા. બતાવો બતાવો. કેટલી કાકી છે. આ બાજુ આવી ગઈ 2 જ મિનિટનો રસ્તો. 2 જ મિનિટ નહીં 5 સેકન્ડ. ઓકે જોઈ લો ઝૂમ કરીને જોઈ લો. છેક સ્મશાન. હા વાહ. તમે વિચાર્યું હતું તમે કે નહીં. આવો શબ્દનો પ્રયોગ કરી એમ? નહીં કોઈ દી નહીં આવું બનાવ બને એવું મને ખબર જ નહોતી. જવા હાટુ માણસો મરે છે ભાઈ. ઓકે કરો. સવારમાં બીજી વાર આપણે કંડક્ટર સાહેબ ચા લઈ આવ્યા છે કાકડિયા ગામની અંદર. આ છે કે કાકડિયા ગામનો વ્યૂ. લ્યો સરભાઈ સાથ લ્યો આપણે ભાઈ સમયની વાત કરીએ તો 8:45 જેવો સમય થયો છે. નાકડિયા ગામની અંદર આપણે કંડક્ટર સાહેબ સરસ મજાની ચા લઈ આવ્યા છે અને શાહરૂખભાઈ આપણે ડ્રાઈવર સાહેબ ચા પીવે છે. આપણે ભૂલી જવાનું. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે વાઘણિયાની અંદર. જૂના વાઘણિયા જે કુકા બગસરા રોડ ઉપરનું આ નાનું એવું ગામ આવેલું છે. તો ને આપણે રોડના કન્સ્ટ્રક્શનના લીધે ડાયવર્ઝન કાઢેલું છે. તો આપણે અત્યારે ડાયવર્ઝન ઉપરથી હાલી છીએ. વ્યૂ તમે જોઈ શકો છો. ને આ બાજુ રોડનું કન્સ્ટ્રક્શન ચાલુ છે. હવા ફલાવી બીજો ફલાવી. આપ જોઈ રહ્યા છો દ્રશ્ય. આજે નવું જૂનું વાઘણિયા. એ તો આપણે કીધું જૂનું વાઘણિયા છે. કન્સ્ટ્રક્શનનું કામ હાલે છે. તો આ ગાડી ભટકાણી છે ક્યાંક સાઈડમાં અને આ રોડ બને છે એટલે ડાયવર્ઝન આપ્યું છે. હવે આપણે અહીંથી આગળ શાહરૂખભાઈ કયું કામ આવી છે. હવે આપણે આવશે અડા. ઓકે હાલો મિત્રો. અડાથી સીધું અંદર ગોળવાઈ જવાનું છે. માવજી જેવા ડેરી સુધી બગસરા. હા આગળનું લોકેશન તમને બગસરા પહોંચ્યા પછી હું તમને કહીશ. ગાડીમાં ડીઝલ ભરાવા. ઓકે ચાલો. અને સામેથી આવે છે આ હાઈવે. ઓલું નથી આવતું ચાલતી તો હે નહીં. ઉડી બાબા 8 નંબર હેવે યા. યા નામ બતાતે ગોવા પહોંચ જાएंगे. આપણે નામ બતાતે વબાવટલા પહોંચ जाएंगे. ઓકે હાલો મિત્રો. कितने बड़े बड़े खाडे है भाई रोड में. देख तो सही कितने बड़े बड़े है. મિત્રો અત્યારે આપણે પૂકી ગયા છીએ ડેરી પીપળિયા ગામની અંદર. અને સમયની વાત કરી તો 9:45 જેવો સમય થઈ રહ્યો છે. અને આવું તો છે ડેરી પીપળિયા ગામનો વ્યૂ તમે જોઈ શકો છો. અને હરમનભાઈ ના સંબંધી કેમ બાંધે છે અહીંયા? ના છૂટા પડવા. હું કહેતો સર ઉપર આ હરમનભાઈ ના સંબંધી કેમ એટલા બધા બાંધે છે? એકાબીજા શું થયું છે? યાર તમે માવા હાવ હાટું બાંધતા રાખે. આપણે આ રૂટ માર્યો છે. તો આમ જાવ તો બગસરા અને અહીંથી હળિયા ડમરાળા થઈને તમે તો આ રોડેથી જઈ શકો છો. અને બગસરા જવું હોય અહીંથી જઈ શકે છે. આમે આપણે રિયલની ગાડી પડી છે અને આવો કંઈક ગામનો વ્યૂ છે. મિત્રો અત્યારે આપણે હવે બગસરા ડીઝલ ભરીને પાછા નીકળી ગયા છે આગળની જર્ની કન્ટિન્યુ કરવા માટે. હવે આપણે અહીંથી આગળ આવી છે માણેકવાડા. ત્યાંથી હું છે ભાઈ ત્યાંથી સ્વભાવ ત્યાં આપણું પૂરું સીધા આવે ને. અને સમયની તમને થોડીક વાત કરતો તો અત્યારે આપણે બગસરા બાયપાસને ક્રોસ ઓવર કર્યું છે 10:15. આજે થોડીક ટ્રાફિકના લીધે ગાડી લેટ હતી. બાકી એઝ યુઝ્યુઅલ 10 વાગે તો શોભા ઓટલા પૂકી ગયા ને છે. બહુ મોજમાં હોય તો 9 વાગે પહોંચી જાય મારા પગાર. જેવી મોજ. એવી મોજ. વાંધો ના. હાલો મિત્રો. અત્યારે થોડુંક એવરેજ નું હાલે છે ને એટલે ટાઈમ લેટ જ થઈ જાય. એક તો ગાડી ખાલી આવે તો
એટલે ટાઈમ લેટ થાય એનું કારણ છે એવરેજમાં અમારે હાલવું પડે એટલે કાલથી એમ કે બાલાવાળામાં ભેળા રહેજો અને એવરેજ ન હોય ને તો કાલથી ઘરે રહેજો. ફેરીશ કહેવાય ને. હા બાકી તમે એનો માનો તો ફરિયાદ કોને કરે. બરોબર છે ને મારા ભાઈ. હાલો મિત્રો, જ આવી રીતે આપણે જર્ની કન્ટિન્યુ કરી છે. હમણાં આવશે આપણે આગળ માણેકવાડા ને પછી ત્યાંથી સોફાવડ તરફ. હરે કૃષ્ણ વલ્લભભાઈ. મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ માણેકવાડાની અંદર. તમને બતાવું તો આગળ તમને અહીંયાથી રૂટ બોર્ડ બતાવતો હોય છે. ઝૂમ કરું થોડું. અહીંથી તમે સોમનાથ, જુનાગઢ, સાસણગીર, જેતપુર, વિસાવદર, પરબધામ બધી જગ્યાએ જઈ શકો છો. આ વ્યૂ છે આપણે માણેકવાડાનો. હાય બધા કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરતા મારા ભગવાન ન ભૂલતા. અને આ બીજી ચોથી વખત હું આ શબ્દો કહું છું. મારે કહેવા નહોતા પણ મારા ભાઈને થોડાક આગળ લાવો તો તમારી ખૂબ ખૂબ મહેરબાની. વાહ ભાઈ વાહ. એટલા માટે ઓકે કરો મારા અને ભાઈ. કમેન્ટ કરી દેજો શાહરુખભાઈ ચશ્માની અંદર કેમ લાગે છે. દર બ્લોગની અંદર એ ચશ્મા ફેરવે છે. આવો કંઈક વ્યૂ છે આપણે માણેકવાડા ગામનો. માણેકવાડા ક્રોસ કરી લીધું છે. હવે અહીંથી બોબાવડલા છે 5 કિલોમીટર. ને આપણું લાસ્ટ સ્ટોપ છે. લાસ્ટ સ્ટોપ બોબાવડ. અને ફરીથી શાહરુખભાઈ તમારું ઇન્સ્ટા હેન્ડલ કહી દો તો. DJ 14 નાઇટ કિંગ હો. જે આપણે શાહરુખભાઈનું ઇન્સ્ટા હેન્ડલ છે તો આ તમને નીચે શો કરતું જ છે અને એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. તો એને ફોલો કરતા આવજો ઓકે કરો મારા કલેજા. અને રીલ ગમે તો લાઈક કરતા આવજો. હા લાઈક કરજો, કોમેન્ટ કરજો કેવી રીત લાગી છે કેવી નહીં તો અમને ખબર પડે કે આગળ અમારા ફ્રેન્ડ સર્કલ માટે અમારે શું કરવું. ઓકે. અને આપણે માણેકવાડામાં જો આવા રસ્તાની અંદર ગામડાના રસ્તા તો ભાઈ આવા હોય છે. ગામડાની મોજ જ આવી હોય. તમે એકવાર વ્યૂ જોયો. આ જે રસ્તો છે ને એ સામે લગન ક્લિયર રસ્તો છે જુનાગઢ લગન. એવું છે. આ ટીકો એટલો જ બાકી રાખી દીધો છે. હા, અહીંયા ખાડા ખાડા જેવું છે અને આગળ ક્લિયર છે. આ તો ભાઈ ગામડું છે ભાઈ. તો એ કાઠિયાવાડ. કાઠિયાવાડમાં બધું જોવા મળે મારા દેવરા. હા એમ. એનું નામ તો કાઠિયાવાડ કહેવાય ને. એકવાર તમે યાર અહીંયા આવી ગયા હોય ને તો શાંતિનો અહેસાસ થાય ને તો જ. હા તો પાછ ભાઈને બોલા બાપુ દીખતા હે તો દીખતા હે હો. ભાઈને બોલા દીખતા હે તો દીખતા હે. હા. અને અહીંયાથી પાછો હારો રોડ આવી ગયો. આ રોડ આપણે શાહરુખભાઈ ડાયરેક્ટ જુનાગઢ જાય ને સીધો. જુનાગઢ. તો કોઈ પણ મિત્રોને અહીંથી જુનાગઢ જવું હોય ને તો ભાઈ જેટલું તમને વ્યૂ દેખાણો હોય તો અહીંથી તમે જુનાગઢે જઈ શકો છો. અને આ બાજુ આપણા કંડક્ટર સાહેબે ચશ્મા પહેરીને ઊભા રહી ગયા તડકાના. ફાઇનલી મિત્રો આપણું લાસ્ટ સ્ટોપ એટલે કે શોભાવડલા ગામ આવી ગયું છે. અને સમયની તમને થોડીક વાત કરી દઈએ તો સમય થયો છે આપણે 10:30 જેવો. અરાઉન્ડ 10:30 આપણે શોભાવડલા ગામની અંદર પહોંચી ગયા છીએ. અને આપણા ડ્રાઈવર સાહેબ ગાડીને પાર્કિંગ કરે છે અહીંયા. તો અહીંયાથી મિત્રો તમે વિસાવદર જઈ શકો. વિસાવદર 22 કિલોમીટર થાય અને નાની પિંડા કંઈક 4 કિલોમીટર જેવું થાય. તો ઓવો કંઈક વ્યૂ છે. આપણે વડલાની સાંયા હેઠળ ડ્રાઈવર સાહેબે ગાડી પાર્ક કરી દીધી છે. મિત્રો આપણા શોભા વડલાની અંદર પૂગી ગયા હતા અને આપણા શાહરુખભાઈ હાજાનરો આપણને 10:30 પુગાડી દીધા છે. તો શાહરુખભાઈ પહેલાં તો કેવી મજા આવી તમને આ વ્લોગમાં ને પહેલાંના બધા વ્લોગમાં? મને તો વ્લોગમાં બહુ મજા આવી. તમને કેવી મજા આવી જરી કોમેન્ટ કરીને કહેજો. અમને મજા આવી. અને આપણે મિત્રો દર્શક મિત્રોને બને એટલું આપણે ખૂબ નવું બતાવ્યું છે. તો મળીએ ફરીથી આપણે એક નવા વ્લોગ સાથે. અને અમારા ભગવાન આમને આમ સપોર્ટ કરતા રહેશો. તમારો ખૂબ ખૂબ આભાર. ઓકે. અને આપણે એકવાર હજી તમને કહી દઈએ મારું ઇન્સ્ટા હેન્ડલ છે મિત વ્લોગ 032 અને આપણે શાહરુખભાઈનું ઇન્સ્ટા હેન્ડલ એ કે છે DJ 14 નાઇટ કિંગ હો. બેયને ફોલો કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વ્લોગને લાઇક કરતા જજો અને પાછી નાની હુની કમેન્ટ કરતા જજો. પાછી નવી જર્ની સાથે આપણે મળીશું. હાલો શાહરુખભાઈ મળીએ નિરાંતે. ઓકે ઓકે. જય દ્વારકાધીશ.